હાલો મિત્રો, બધીને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે. અને મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ લોકમેળામાં, જે આવેલું છે રાજકોટમાં. રંગીલો લોકમેળો, અને સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે મોટામાં મોટો મેળો છે. તો ચાલો આપણે જોઈએ અને માનવ મેળામણ પણ જોઈએ. આપણે રાજકોટના લોકલ મેળામાં મિત્રો પહોંચી ગયા છીએ. આ છે રાજકોટનો લોકલ મેળો. તો ચાલો અંદર આપણે જોઈએ અને જાણીએ કેવો છે મેળો. આમ તો જોતા જ દેખાય છે કે જોરદાર મેળો ભરાણો છે. અને મેળામાં પ્રવેશ દ્વાર 8 રાખેલા છે. એમાંથી 4 મુખ્ય દ્વાર છે અને 4 ઇમરજન્સી ગેટ રાખેલા છે. અને નાના બાળકો માટે તો મેળો ચાલુ થઈ ગયો છે. મોટી રાઇડ્સ હજી ચાલુ નથી થઈ. તમે જોઈ શકો છો, નાના બાળકો એન્જોય કરી રહ્યા છે અને એમના મમ્મી પપ્પા પણ જોઈને એન્જોય કરી રહ્યા છે. નાના બાળકોના તમામ ચકેડીઓ, લપસિયા બધું ચાલુ થઈ ગયું છે. તારીખ 14/8/2025 ના દિવસે લોકમેળો ચાલુ થઈ ગયો છે અને 5 દિવસ મેળો ચાલવાનો છે રેસકોર્સ ગ્રાઉન્ડમાં. અને સૌર્ય સિંદૂર લોકમેળાનું નામ રાખેલું છે. અને મેળાનો ટાઈમ મિત્રો છે સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, 11:30 સુધી મેળો ધમધમે છે. તો તમે પણ ફૂલ એન્જોય કરવા રાજકોટમાં પહોંચી જાજો. અને હવે રાજકોટ શહેરના જે પોલીસનું પ્રદર્શન છે, સહસ્ત્ર પ્રદર્શન, અવાનવા હથિયારો અહીંયા ગોઠવેલા છે. તો મેળામાં આવો તો જરૂરથી આ જગ્યાએ જાજો. તમને નવા બંદૂક ને નવા હથિયારો પણ અહીંયા જોવા મળશે. ઘણું બધું શીખવા જેવું છે. રાજકોટમાં જે નવો પ્રોજેક્ટ બનવાનો છે એ આ જગ્યાએ રાખેલો છે. તો ટૂંક સમયમાં પ્રોજેક્ટ પણ બનવાનો છે. પ્રદર્શન વેચાણ મેળો છે. આમાં ઘણી બધી જાતની વેરાયટીઓ વેચવામાં આવે છે. તો જો તમારે કોઈ ખરીદી કરવી હોય તો તમને એક જ જગ્યાએ બધી વસ્તુ મળી જશે. તો મેળામાં આવો તો આ જગ્યાએ મુલાકાત લેવાનું પણ ચૂકતા નહીં. આશરે 50 જેટલી રાઇડો છે. રાઇડોનું સઘન ચેકિંગ કરાયું છે. 21,100 થી વધુ પોલીસ સહિત સ્ટાફ, NDIF વગેરે ફરજમાં બચાવ કાર્યની મોક ડ્રીલ પણ યોજાઈ છે. ખાણીપીણીના ઠંડા પીણાના સ્ટોલ ચાલુ થઈ ગયા છે. આશરે 200 જેટલા રમકડા અને ખાણીપીણી અને હેન્ડીક્રાફ્ટ સહિતના સ્ટોલ પણ આ જગ્યાએ ઉપલબ્ધ છે મેળામાં. સોળ જેટલા વોચ ટાવર ગોઠવવામાં આવ્યા છે. તેમજ ડ્રોનથી મેળામાં આવનાર પર ચાંપતી નજર રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે માનવ મેળામણ ખુશી અને હરખે મેળામાં પહોંચી ગયા છે. જો તમે પણ મેળામાં ન આવ્યા હો તો 5 દિવસમાં મેળામાં પહોંચી જાજો. માં તો મેઘરાજાએ જે મેઘ તાંડવ કર્યું હતું એમના કારણે મેળો બંધ હતો. પણ 2025માં એ સમય આવી ગયો છે મેળામાં ફરવાનો. તો જરૂરથી મેળાની મુલાકાત લઈ લ્યો 5 દિવસમાં.
આશરે 200 થી 60 જેટલા સફાઈ કામદારો પણ રાખેલા છે. હવે માનવ મેળામણની તમે ભીડ જોઈ શકો છો. હવે મેળો જામ્યો છે. ખાણીપીણીના તમામ સ્ટોલ ચાલુ છે. આશરે 20 જેટલા આરોગ્ય તેમજ પોલીસ સહિત સરકારી સંસ્થાકીય સ્ટોલ પણ છે. તો મિત્રો આપણે મેળાની મોજ માણી. તમને મેળો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો. સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધીને હર હર મહાદેવ.